જ્યારે કંઈક બનાવવાની ખબર ના પડતી હોય, કંઈક સૂઝતું ના હોય તો ત્યારે આ ચટણી ઝટપટ બની જાય છે. તો તેના માટે મેં અહીંયા 2 થી 3 ડુંગળી લીધી છે અને તેમાં મેં ખાસ લીધા છે મીઠો લીમડો અને વટોણા. તો આ સિઝનમાં વટોણા બહુ જ પ્રમાણમાં છે, તો વટોણાનો ખાસ ઉપયોગ કર્યો છે મેં અહીંયા. અને તેમાં મેં મીઠો લીમડો પણ વધારે પડતો એડ કર્યો છે. તો તેમાં મેં કોથમરી અને મેથીના પાંદડા લીધા છે. તો તમે આખી મેથી દાણા પણ લઈ શકો છો. અને લીલું લસણથી મેં આખી એની જોડી લીધી છે. તો તેને સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે. તો તેમાં મેં આખા ધાણા 1 ચમચી, જીરું અડધી ચમચી અને મીઠું નાખ્યું છે અને તેને સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો. તો અહીંયા જરા પણ પાણી એડ કર્યા વગર તમારે ગ્રાઇન્ડ કરવાનું છે, તે પણ અધકચરું. અને જો ન ગ્રાઇન્ડ થાય તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણીમાં એડ કરવાનું છે. તો કઢાઈમાં મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેમાં અડધી ચમચી લાલ મરચું અને 1 ઇંચ જેટલી મેં હળદર એડ કરી છે. અને મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ ગયેલો આપણો ચટણી એમાં એડ કરી દેવાની છે. સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. અને ખાટી મીઠી કરવા માટે મેં ઉપરથી લીંબુ એડ કર્યું છે. તો મેં અહીંયા અડધું જેટલું લીંબુ એમાં એડ કરી દીધું છે, જેથી એનો ટેસ્ટ વધારે પડતો સરસ આવે. અને તમારે વધારે પડતી તીખી જોતી હોય તો મરચાંની ક્વોન્ટિટી તમે થોડીક વધારી કરી દઈ શકો છો. તો તમે જોઈ શકો છો ઝટપટ બની જાય એવી ચટણી તમે બ્રેડ ઉપર અથવા રોટલી ઉપર સ્પ્રેડ કરીને ખાઈ શકો છો. જ્યારે મન થાય ત્યારે તમે એને ખાઈ શકો છો. બાજરાના રોટલા સાથે તો વધારે પડતું ટેસ્ટ જ લાગે છે. તો તમે આ જરૂરથી બનાવજો. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો. તો આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને એક બાઉલમાં અથવા એક એરટાઈટ ડબ્બામાં એને 1 મહિના સુધી રાખી શકાય છે. તો રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.